જેને તમે વિશ્વાસ કર્યો છે, જેના છત નીચે તમે બેઠા છો, જેના લાખો કરોડોના કારોબાર મૂકીને તમે ભાગવત સાંભળવા આવ્યા છો, તો જરા સમજ તો લ્યો. મને તમને ભાર રહિત કરે એ ભાગવત. માણસ આરે આરે બધું બોધો લઈને ફરે, હું મેં કરું પણ કરતલ દૂજો કોઈ દી ભગવાને કીધું કે સૂરજ ઉગું છું ને તમારા વરસાદ દાણે પાણે હું દઉં છું. આ પરમ ભાગવત મારા તમારા ઉપર શૌનક ઋષિએ પ્રશ્ન પૂછ્યો, સૂતજી એના ખુલાસા કર્યા કે આવું ભાગવત છે. ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને પુષ્ટ કર્યા છે. ભક્તિ મહારાણીનો ઉદ્ધાર કર્યો અને જ્ઞાન અને ભક્તિ દ્વારા જીવ ઈશ્વર સુધી પહોંચ્યો અને નારદ જેવા સદગુરુ મળ્યા અને સંકીર્તન થયું અને ભાગવતનો ઉદય થયો. ક્યાં થયો? આનંદમ વનમ તટે, હરિદ્વાર. ધંધુકારી જેવા પ્રેત આત્માની મુક્તિ થઈ. ભાગવત આ ગંગાના કિનારાનું મહત્વ એ છે. દેશમાં ખાલી મંડપ બાંધીએ ને 7-8 લાખનો 10 લાખનો, તેમાં તો હરુકડી કથા થઈ જાય. ગંગાના કિનારાનું મહત્વ છે. ભગવતી गंगा मुक्तिदायिनी है महाराज. गंगा का नीर को पानी मत समझो, सामान्य पानी नहीं. पतित पावनी. एक गंगा जी નું નામ છે વિષ્ણુપાદી ગંગા બાપજી, એક છે ભાગીરથી ગંગા, એક ત્રિપદા, અલકનંદા. એવી આ ગંગાના કિનારો પર બેસી સનત કુમારોએ ભાગવત કરી. સનત કુમારોએ ભક્તિ જ્ઞાન વિરાગી પુષ્ટ થયા. આત્મદેવ નામના બ્રાહ્મણની કથા મહાત્મ્યમાં આવી. ગઈકાલે ચરિત્રમાં શબ્દ રૂપે ચરિત્રમાં લીધું કે આત્મદેવ જ્ઞાની છે, પણ એને ત્યાં ઉછીનો લીધેલો પુત્ર પાપી થયો, એ પ્રેત બન્યો અને પ્રેતમાંની મુક્તિ માટે ભગવાનની ભાગવત થઈ તો એને મુક્તિ મળી. ગયા શ્રાદ્ધમ સદેનાપી. બોલો બોલો પૂછે છે કે મેં 100 ગયા શ્રાદ્ધ કર્યા, તારણ કર્યા, પિંડદાન કર્યા. ગયા શ્રાદ્ધમ સતેનાપી. हमने इतने इतने क्रियाक्रम करावे, हमारा पितरों ने अशांति केम. सप्ताह वाचनम करो. भागवतनी सूर्य भगवान ની આજ્ઞા થઈ, સપ્તાહનું આયોજન થયું અને 7 માસના થાંભલામાંથી પ્રેતાત્મા મુક્તિને પામી ગયું. એવું આ ભાગવત. બીજી એક વાત કહું, અહીંયા પોથીજી બેસાડ્યા છે આપણા બધા સ્વજનો, પોતપોતાના પૂર્વજો પિતૃઓને. એ તો નથી ને હાલ્યા ગયા, ધામમાં હાલ્યા ગયા ને. પૂરા પૂર્વજો બધા ધામમાં હાલ્યા ગયા છે. જે ધામમાં ગયા છે ને એની પાછળ હાજર નથી અને કથા કરાવીએ તોય જો એને મુક્તિ મળતી હોય તો એક નાનકડો વિચાર કરો. આપણે તો જીવતા હયાત હાજર થઈ સાંભળીએ છીએ. हम तो लाइव सुन रहे हैं, वो तो हाजिर नहीं है फिर भी उनको मुक्ति मिल जाती है. तो નથી એને મુક્તિ મળતી હોય તો હાજર છે એનું શું થાય? પણ એમાં એક નાનકડી તકલીફ છે. આપણે તો જઈને કથામાં બેસી જઈએ છીએ, પણ કલ્યાણ ક્યારે થાય, ઉદ્ધાર ક્યારે થાય ખબર છે? આપણે જેમ કથા મંડપમાં બેસીને એમ કથા પાછી આપણામાં બેહવી જોઈએ. બસ આટલું જ કરવાનું છે. ક્યાં બાપુ કર સાહેબ કી બંદગી, બસ હો ગયા. એ જીવાત્માને મુક્તિ મળી. અને જ્યાં કથા થતી હોય ને ત્યાં યમરાજાનો નિયમ છે, એ મૃત્યુ ના આવે. એટલે જેને મૃત્યુથી બચવું હોય એને કથા કીર્તનમાં સત્સંગમાં બેસી જવું. અહીંયા ઓલ્યા ના આવે. અને કદાચ કોઈ ના આવે પણ આપતકાલ એને શું કહેવાય, એને કદાચ કોઈ આવી જાય, કદાચ કથા મંડપમાં મૃત્યુ યમરાજાનો નિયમ છે શાસ્ત્રી કે નહીં જવાનું, મારી આજ્ઞા છે નહીં, વહાં મત જાના, વેટ એન્ડ વોચ. એમ કે મારે ઓલા 4 ની જરૂર છે તો કે અત્યારે નહીં,
हूँ जे तारीख आपो ई तारीख अत्यारे नहीं। फिर भी अगर मृत्यु कथा मंडल में आ भी जावे तो समझ लेना कि भगवान को सबसे ज्यादा उसकी जरूरत होगी। भगवान अटके से न काम बगरुआ तो ही हो जाता है महाराज। इसलिए जीवात्मा ની મુક્તિનું માધ્યમ ભગવાનની કથા। પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે। ભગવાનનું દક્ષિણ ચરણ જમણું ચરણ છે। राम कथा के अधिकारी, राम कथा के अधिकारी, कृष्ण कथा के अधिकारी, कृष्ण कथा के अधिकारी, साता संगतियत प्यारी, जिनके साता संगतियत प्यारी, जिनके साता संगतियत प्यारी, राम कथा के अधिकारी, राम कथा के अधिकारी। भगवान ની કથાનો અધિકારી કોણ? તમારે કોઈ ક્ષેત્રમાં અધિકારી થવું હોય તો ફર્સ્ટ एक्शन दैट सिलेक्शन। पहले इसलिए लड़ो, चुनाव जीतो, फिर आपको दायित्व दिया जाएगा। यहाँ सीधा सिलेक्शन, नो वोटिंग, नो सिलेक्शन, डायरेक्ट તમારું સિલેક્શન। બસ એક નાનકડો ભાવ। ભગવાનનું દક્ષિણ ચરણ પ્રથમ સ્કંદ અધિકાર લીલા કથાનો અધિકારી કોણ? जिनके सत्संग गति अति प्यार, कृष्ण कथा के अधिकार। તમે બધા જ અધિકારી છો, તમે બધા જ ઓફિસર છો। जितने श्रोता बैठे हैं, भूदेव से लेकर जितने बड़े बुजुर्ग सब अधिकारी हैं। તમે તમારા પોતપોતાના ક્ષેત્રમાં ચેરમેન ઓફ ધ હેડ, તમે स्वतंत्र अधिकारी છો। કેમ? जिनके सत्संग अति प्यार, जिसको कथा से प्रीति है, जिन्हें कथा में प्रेम है, जिन्हें कथा में इंटरेस्ट है, जिन्हें कथा में लगाव है, ये जीव गमे त्याथी दौड़ीने देश प्रदेश थी ये कथा में आवी जाए। बीजू कथाનું આટલું બધું મહત્વ કેમ ખબર છે? ગોપીઓએ 10મા સ્કંદમાં કથા આવશે। ગોપીઓએ ભગવાનથી પ્રીતિ બાંધી, मन लगा दिया, चिपक गया मन। निष्कपट निर्दोष भावनी गोपियों भगवान में मन परोवी दीधु। अब क्या हुआ? भगवान ने ये गोपियों ने छोड़ दी थी। अब गोपियां विरह में रो रही है। श्री कृष्ण बिना रही न सके ये गोपी भगवान में એટલું બધું મન લાગી ગયું, એટલી બધી તાલાવેલી, એટલી બધી તલ્લીન થઈ ગઈ અને ભગવાને છોડી દીધી। ત્યારે ગોપીઓને યાદ આવ્યું, એ કનૈયા તું તો કારિયો ઠાકર ખરેખર છો, કારો પણ કામણગારો છો, તું ધૂતારો છો, તું કપટી છો અને તું એક નંબરનો જુઠ્ઠા બોલો છો। કોણ કહે છે? ગોપી। કોને કહે છે? ભગવાનને। भगवान ने कहे छे। भगवान ने कोण कही सके? जेने भगवान ने पोताना मान्या छे। तमे तमारा छोकरू चारा कर दो, धोल थपाट करो, हाथ ऊंचो करो, पारकाने हाँ छाना मोना बाई डोरा काढी ले, पण हणी न हके। कारण के पारकाने कहेवानो इज नॉट ऑथोरिटी, अधिकार नहीं आपने। तो डांट उसी को सकते हैं जिसके ऊपर हमारा अधिकार हो, कहे उसको सकते हैं कि हमारा अधिकार हो, और प्यार भी उससे कर सकते हैं जिन पर अपना अधिकार है।
તો ગોપીઓએ ભગવાન માં મન લગાવ્યું, આસક્ત થઈ ગઈ અને ભગવાને પડતે મૂકી તો ગોપીઓ થઈ ગઈ નોધારી. અને ત્યારે ગોપીઓને ભગવાન પ્રત્યે અણગમો થયો. અરે ધુતારા, લુચ્ચા, કપટી, ધોખાબાજ. तब जाके गोपियों ने कहा, तब कथामृतम तप्त जीवनम कविभिरीडितम कल्मषापहम् श्रवणमंगलम ગોપીઓએ ભગવાનને ઠપકો દીધો કે જા જુઠ્ઠા, હવે તારી જરૂર નથી, તારે અમારી જરૂર ન હોય તો. હવે ખબર પડી તું આવો કપટી છો. હે કનૈયા, હે કેશવ, અત્યાર સુધી તો અમે એમ સમજતા હતા કે તું અમારો છો, તે અમને અપનાવી લીધી. પણ હવે ખબર પડી કે તું સારો નથી. જોઈએ એટલો અમે જેટલો અનુભવ કર્યો ને એટલો તું સારો નથી. એ તારા કરતા તારી કથા સારી છે. તબ કથામૃતમ તપ્ત જીવનમ, તારા કરતા તો તારી કથા અમૃત સમાન છે. કે ટાઢક તો આપે છે, શાંતિ તો આપે છે, સુખ તો આપે છે. તારામાં તો મન લગાવ્યું તો અમને તરછોડી ગયો. દુઃખ અપારનો અપાર પાર દુઃખ તે અમને આપી દીધું. એટલે આ કથા મને તમને સમજાવે છે કે મન છે ને, મન બહુ સોફ્ટ છે. ઓલા સોફ્ટવેર આવે ને, માથાના બાલ જેવા અમુક સોફ્ટવેર આવે, એ બહુ સોફ્ટ હળવા હોય. इसलिए मन सस्ता नहीं है महाराज, मन बड़ा महंगा है. પછી મન જ્યાં ત્યાં આપી દઈ ને બરી મન ખાટા થાય ને રોજ ભેગા ફરતા હોય. કેમ થયું તમારે હમણાં? તો અમારે નથી, જરાક મોરું હાલે છે, બે તૂટું ઓછી થઈ ગઈ. मन दीधू तो मन टूट्યું. किसी को हमने मन दे दिया तो वो टूट गया. और फिर टूट जाता है ना तो महाराज वो फिर, એટલે કોઈ વ્યક્તિ કે વસ્તુમાં મન લગાવીને તો તૂટી જાય, પણ એ જ મન તમે ભગવાનમાં લગાવો ને, समय सबको दो लेकिन मन भगवान को दियो, धन ईश्वर को दियो. बस शीशा हो या दिल आखिर टूट जाता. तो शीशो टूटी जाए પછી ગમે એટલે હાથો ને એનું વેલ્યુએશન ના વધે કાચનું. એમ કોઈને મન આપ્યું હોય, સારા સંબંધ હોય, ભાઈબંધ ભાઈ હગા ભાઈ જેવું હોય ને, થોડા ઘણા આંટી ઘૂંટી આવે ને વિચારો ફરી જાય તો મન ખાટા થઈ જાય. પછી દુનિયા હશે કે લ્યો હાલતું નતું એકબીજા વગર, આજે ભેગા બેઠા જેવા નર્યા. इसलिए समय सबको दो, मन ईश्वर ने आपो. એવું આ ભગવાનનું ભાગવત ગોપીઓ ભગવાનને કહે, તારા કરતા તારી કથા સારી. અમૃતમ એટલે આ કથા, ઝેરનું એક ટીપું પીવો તો અચ્યુતમ કેશવમ થઈ જાય, તો સામે અમૃતનું એક ટીપું પીવો તો પાન થઈ જાય, અમર થઈ જવાય. તો ભગવાનની કથા અમૃત છે. 5 પ્રકારનું ભગવાનનું સ્નાનનું સાધન છે. પંચામૃત એ અમૃત છે. દેશી ગાયનું દૂધ પ્યોર એ અમૃત છે. દેશી ગાયનું વણોલાથી વણોવેલું ઘી અમૃત છે. એનું પાન કરીએ. એવું આ પરમ ભાગવત શુકદેવજીએ શ્રુતજીએ ઋષિઓને આમ સિંગા ફોલ્યું તેમાંથી શું નીકળે? સિંગ દાણા નીકળે ને એમ સુતજી શૌનક ઋષિઓને એક એક ચરિત્ર ખોલતા જાય છે. હવે તો ખોલવાની શરૂઆત કરી, પછી સિંગદાણા ખાતા જાય ને એટલે આપણે પેલા ના પાડી, કોઈક હામા કરે ને લે બેગદાણા, તો ના મને ન ભાવે. પછી 2-4 ખાવ ને એટલે પછી ઓલો ખાનારો માંગે ઓલે કે દે કાઢી દે. ઓલો હમણાં તો ના પાડતો તો પણ દાઢે ચડ્યા. એમ એક દી કથા સાંભળો ને બીજા દીની પૂર્ણાહુતિ થાય કથા, એટલે ત્રીજે દીથી કથા દાઢે ચડી જાય.
પછી કથા વગર ના આવે. વ્યાસજી આવે ને પેલા લોકો પંડાલમાં આવી જાય. કેવું? દુનિયાના બધા વ્યસનો કરતા કથાનું અને સત્સંગનું વ્યસન અનંત સુખ પ્રદાન કરે છે મહારાજ. એટલે શુદ્ધજી સૌનક ઋષિઓનું મનનું સમાધાન કર્યું. બંધ ઓરડામાં દીવો પ્રગટાવીએ ને, અંધારું હોય તો દીવો પેટાવો શું થાય? અજવાળું. એમ આપણા હૃદયમાં અજ્ઞાન રૂપી અંધકારને જ્ઞાન રૂપી દીવો પ્રગટાવો એટલે અજવાળું થયું. અજ્ઞાનનો નાશ થાય અને જ્ઞાન પ્રજ્વલિત થાય. એવું આ પરમ ભાગવત શ્રુતજી સૌને ઋષિઓને કહેવા લાગ્યા. ભગવાન નતા ત્યારે પણ આ તત્વ હતું. ભગવાન હતા ત્યારે પણ એ તત્વ હતું. ભગવાન સ્વધામ ગયા પછી પણ એ તત્વ રહી ગયું છે. તેને યવામયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરિ. ये भागवत स्वयं भगवान का स्वरूप है. भगवान स्वधाम जाता था ना, तो उद्धव जी ने भगवान से कहा, निवेदन किया कि महाराज भगवान के 125 वर्ष थे क्या, वैलिडिटी से फिनिश, खत्म, अब हमारा जाना तय हो गया. उद्धव के प्रभु आ गायों शू, आ ब्राह्मणों शू, आ संतों शू, आ भक्तों शू थशे, निराधार स्त्रीओं शू थशे, सचराचરમાં જીવ તમે ઉત્પન્ન કરી યોની, એ જીવનું શું થશે અહીંયા પ્રભુ? ઉદ્ધવજી બહુ સારી વાત કરી. આપણા બધા વતીથી ઉદ્ધવજી કદાચ ભલામણ કરી હશે હજારો વર્ષ પહેલા. भगवान ने कहा, उद्धव तेरी बात तो ठीक है, दम वाली बात है, सोचने लायक बात है, पर क्या करे, हमने स्वर्ग में देवताओं से कन्फर्मेशन कराया था. भगवान 11 વર્ષ 52 દિવસ ત્યાં બ્રજમાં રહ્યા, પછીનું જીવન ભગવાને શેષ દ્વારિકામાં વિતાવ્યું. મથુરામાં તો 125 વર્ષ એમ ભાગવતમાં લખ્યું કે ભગવાન સ્વધામ ગયા. પણ ઉદ્ધવની વાતમાં દમ હતો. જે બધાની ચિંતા કરે ને એ સાધુ, બધાની ચિંતાને સમાધાન કરે એ સાધુ, नाराज हो दुखी हो एना जीवन शांत करे साधु. उद्धव जी साधु नु पात्र भजव्યું. भगवान ने पूछ्યું कि તમે ગયા પછી આ બધું આદરી મેલ્યું એનું શું? આ પથ્થર આવડા મોટા કરી નાખ્યા એનું શું? भगवान ने कहा कि उद्धव बात तो गौर करने लायक है. उद्धव नु मानी અને ભગવાને પોતાનું દિવ્ય તેજ આ ભાગવતજીમાં પધરાવ્યું. दिव्य तेज भगवान ने पधराया. तो भगवान नु दिव्य तेज क्या આવ્યું? ભાગવતમાં આવ્યું. એ ભાગવત ક્યાં પધરાવ્યું? મેન તમે પોથી યાત્રામાં આ બધા યજમાનો માથે પધરાવ્યું પોથી. બાલ સ્વરૂપ છે ભગવાનનું. કાગળિયાનું ચોપડી નથી, પુસ્તક નથી, ખાલી કાંઈ પ્રેસમાં છપાયેલું નથી. આ અનાદિ કાળથી ઈશ્વરનો આમાં વાસ છે. એવું આ પરમ ભાગવત દેવતાઓને દુર્લભ એવું ભાગવત. શાસ્ત્રીજી વાત સાચી ને? જે કથા સ્વર્ગમાં નથી એ કથા અહીંયા છે. બોલો હવે તમે ભાગશાળી કે દેવતા? અમુક એમ કે અમારે સ્વર્ગ સીધા આવી જવું છે, તો કે નરકમાં, તો કે ના, કે નરકમાં જવું નથી અને સ્વર્ગે જવું એવું કામ કરવું નથી. कंपेरिजन. पुण्यस्य फल नेच्छन्ति पापस्य फल नेच्छन्ति पापम कुर्वन्ति मानवाः. पुण्यस्य फलमिच्छन्ति पुण्यम न कुर्वन्ति सागराः. पुण्य का फल चाहिए पर पुण्य करना कम है.
और पाप का फल भोगना नहीं है, पर पाप तो अचूक करना है। ऐसे कैसे चलेगा भाई? इसलिए भगवान નું આ ભાગવત દેવતાઓને નથી અને મને તમને મળ્યું છે, તો વિચાર કરો આનો મહિમા કેટલો. આનું મૂળ કોણ લગાવી શકે? આના તોલ કોણ લગાવી શકે? આનો ભાવ કોણ કરી શકે? આમ મલકુર કથા આવે કે બે ચાર જણાને એમ થયું કે ના આટલા બધા શાસ્ત્ર ખોટાના, ભાગવત વળી કાલ નવું નીકળ્યું, તો તુલામ બધવામ ત્રાજવામાં તોડવામાં આવ્યું. ભાગવતની તુલનામાં કોઈ શાસ્ત્ર ના આવી શક્યા. અને ત્યારે ભાગવતકારનો જય જયકાર થવા, બોલ ભાગવત ભગવાન કી જય. સર્વ શાસ્ત્ર, સર્વ પુરાણ, સર્વ વેદ, સર્વ ઇતિહાસનો સાર છે આમાં. એટલે ભાગવતની તુલનાએ કોઈ ના આવ્યું. इसका मतलब ये भी मत गिनना कि ओला बधा नकामा, अपने अपने जगह सब ठीक है. पर भागवत નું પલ્લું ભાડી થયું એટલે ભાગવત ગર્જના કરે. બીજું, આની તાકાત કેટલી ખબર છે? આની તાકાત કેવી ખબર છે? હરણિયા ને સસલા ને મૃગલા ને આ બધા હોય ને, હરણિયા સસલા મૃગલા, સિંહ શબ્દ વરિકાત ઇવ, સિંહ ગર્જના કરે ને હરણિયા મગલા ચકલા મગલા થોડી ભાગી જાય, દરમાં હંતાઈ જાય, ખૂણે ખાચરે. આપણે દેહમાં નાર આવતો, નાર ખબર છે? પેલા નાર એટલે સમજ્યા ને? વગડે જતા શું ખબર હોય? અમે નનકા હતા કહેતા છોકરો એમણે જાય તો કાં તો નાર આવશે. હવે નાર જાણે કેવો હશે રામ જાણે, પણ નાર કહેતા જાતા નહીં. છોકરા ચારા કરે ને તો ડોસી એમ કે જાગર ને જાજે, અંધારાની માં આવશે. હવે અંધારાની માં કેવી હોય તો ને ખબર હોય, પણ એમ કે જાજોમાં છોરું વગડે નાર છે. એ નાર અવાજ કરે ને ઝીણા ઝીણા જીવજંતુ ભાગી જાય, એમ ભગવાન ભાગવતની જય બોલાય અને સમસ્ત પાપો ત્યાંથી ભાગી છૂટે છે. એવું આ પરમ ભાગવત. એની સાથે મારો ને તમારો નાતો જોડવા જઈ રહ્યા ભગવાન સુતજીએ મનના સમાધાન કર્યા. કથામૃતનું પાન કરી જીવનો ઉદ્ધાર થાય. ઘણા લોકો એમ કે મારે પાન એટલે પીવું થાય, તો પાન પીવાય કઈ રીતે? બધા પદાર્થો પીવાય તો મોઢાથી છે, મુખથી પીવાય છે, તો इसको कैसे पिए? बोले कान द्वारा पिए. બીજા કોઈ તમને ગરમી હોય ને શેરડીના 2-3 ગ્લાસ પાય તો તમે થાપી જાઓ, હવે બસ હવે પૂરું થઈ ગયું. કોઈ રસ કેરીનો આવે 2-3 વાટકી જમણવારમાં તો ઠપકારી દે. બીજા એમ કે હવે આ પૂરી નથી ખાવી, 2-3 વાટકા ભરી દો ને પૂરું થઈ જાય. जाम पर जाम पीने से क्या फायदा, वो तो रात बीती सुबह उधर जाएगी. સંસારના કોઈ પણ પદાર્થો તમે પીઓ ને એટલે એનો ક્રેઝ, એનો ટેસ્ટ અને એનું જે એનર્જીસ હોય એ 2 કલાક 4 કલાક 6 કલાક 8 કલાક પછી ઉતરી જાય. અને મદિરા પીએ તો નશો ચડે તો ઓલે હોઈ જાય લોટીને. સવાર ઉઠે તો પૂછે કે હું ક્યાં હતો ના ક્યાં આવ્યો, એ તને ખબર ભાઈ. जाम पर जाम पीने से क्या फायदा, वो तो रात बीती सुबह उतर जाएगी. पण तू हरी रस की प्यालियां पी ले, तेरी सारी जिंदगी सुधर जाए. હરિરસ પીવે ને બીજાને પાય, વો નર અમર હો જાય. આપણા વડવાઓ ગાઈ ગયા. આવું ભગવાનનો ભાવ સૂતજી ઋષિઓના મનના સમાધાન માટે દેવોને પણ દુર્લભ એવું આ પરમ ભાગવત. एक वक्त समय अभाव को बहुत यात्रा लंबी करनी है भागवत के माध्यम से. अपना जरूरियात जीवन चरित्र भगवान ना आ भागवत क्यांथी प्रगट थई, कोणे लख्યું अथवा क्यारे प्रगट थયું, कोणे कोने आप्યું, कोणे बोल्યું અને कोणे સાંભળ્યું. इज ए हिस्ट्री हमें बताया जाए. महाराज चतुश्लोकी भागवत
બ્રહ્માજીને એક વખત મોહ થયો કે O for operator, G for generator. ઓપરેટર જનરેટર. ભગવાન વિષ્ણુ સૃષ્ટિના કરતા હરતા નિહંતા છે, પણ એમાં બ્રહ્માજીને કામ ખાલી હોપ્યું છે, ધણી નથી કર્યા, કામ સોંપ્યું છે. એટલે કોઈ આપણને કોઈ કામ સોંપે ને તો એનો મતલબ ધણી થઈ ગયા એવું નથી. તમને યોગ્ય પાત્રતા તમારામાં કાંક ગુણ દેખાણા એટલે તમને હોપ્યું, બાકી 17 જણા હોય તો બ્રહ્માજી કો દાયિત્વ દિયા ગયા. પણ બ્રહ્માજી એનો અવળો અર્થ લીધો, માની લીધું કે કરતો હરતો હું, આઈ એમ સમથિંગ, આ હું છું તો બધું હાલે ને, હું છું તો સૃષ્ટિ ને આ લાખો કરોડો મેં પેદા કર્યા ને હું ધારું તેને આમ કરું ને, નક પછી હું આમ, નક પછી આ કોણ જાણે, આ નક પછી ક્યાંથી આવી ખબર નથી પડતી. આ કથા એક એક જીવ સાંભળજો, એક એક જીવને મારે તમારે સુખી થવું હોય ને આ કથા આપણા જીવનમાં રાખવા જેવી છે. તો બ્રહ્માજી કો મોહ હુઆ, मैंने किया मैंने किया मैंने किया. મૂળની નાળ શોધવા બ્રહ્માજી ગયા. બ્રહ્માજી ખુદ ગોથે ચડ્યા, આનો છેડો જ ન જડ્યો. ભગવાન હાથ ચાલે ગઈ સદગા માટા મારસ, પ્રભુ આ અત્યાર સુધી મને એમ હતું કે બધું હું કરું પણ આ મને મારો છેડો જ નથી જડતો. ભગવાન કે દીકરા ભાઈ મારા વિહામાં શાંતિ રાખ, મેં તો તને ખાલી કામ હોપ્યું હતું, તું આનો ધણી નથી. આપણને અહીંયા 8 દિયા દીધો, તમે એમ કહો કે આ રૂમ મારો ઓ રૂમ મારો, એ 29 તારીખ સુધી, પછી કહે 30 તારીખ એમ કહે હાલો ભાઈ આ કેમ થયેલા અહીંયા આવજી પડ્યા છે. તમે એમ કહો કથામાં આવ્યા હતા અને સમિતિ વાળા મને મૂકી ગયા છે તો જાઓ ઉપડો. एक व्यवस्था भाग रूपे अपने हमने को दिया गया है, काम दिया गया, काम करते रहे. ब्रह्माजी नो मोह भगवाने उतार्यो. अरे भाई ओने तमे तो निमित्त छे संसार में, क्या लगा रखा है मैंने. ब्रह्माजी को बोले कि महाराज हड़वा था, खांड गमे એટલી મીઠી હોય કાકા, ખાંડ ગમે એટલી મીઠી પડે, 100 કિલાની ગુણી ઉપડે, અને મમરાનો કોતરો હાવ મોરો હોય પણ અંબ કરી ખંભે નાખી દીધો. ભાગવત કથા સાંભળ્યા પછી હું ને તમે હળવા બની. કદાચ કોક કે ને તો બ્રહ્માજીને મોહ થયો. હરી એને લાઈને હાથ ઝાલી પકડ્યું, ગઈ શું કરે છે. બ્રહ્માજીને ભગવાને ચતુશ્લોકી ભાગવત આપ્યું. બ્રહ્માજીએ નારદજીને દીકરા, એકવાર આમને એમ નારદ નહીં થયું. નારદ કે બધું હાલે છે પણ આનો કરનારો કોણ, આનું સરનામું ગોતવું પડશે. બ્રહ્માજી કે દીકરા એ સરનામા બરનામા ગોતમાન કરતો હોય કર. આ તારો બાપ છે ને એ ગોટે ચડી ગયો તો આમને, હું ખાલી કહું એટલું કર. ઘણી વાર શું થાય ખબર છે, કોઈ પિતા પોતાના દીકરાને કહે ને ત્યારે ન સમજે, પણ એ દીકરો જ્યારે બાપ થાય ને ત્યારે હાથે એવી હો ખબર પડી જાય. આ એક સનાતન સત્ય છે. તમે આપણને આપણા બાપ તરે કીધું તો આપણે કહ્યું તમારે તો વાતો કરી છે, હવે અત્યારે ન ફરીએ તો કેદી ફરીએ. પણ જેથી આપણે દીકરાના બાપ થાય ને દીકરા દીકરી આપણે 18-20 વર્ષ થાય ને પછી આપણે તેથી સમજાય કે ભણી હવે તેથી કીધો તો એ સાચો હતો, પણ હવે તો 30 વર્ષ નીકળી ગયા. બ્રહ્માજી નારદને કીધું શાંતિ રાખ, मजा नहीं, बस भजन कर ले, बस भजन में जो मजा है और किसी चीज में मजा नहीं है. એટલે એ ભાગવત શ્રી હરિએ બ્રહ્માને આપ્યું, બ્રહ્માએ નારદને આપ્યું, નારદજીએ વ્યાસજીને આપ્યું. અહમેવા સમેવાગ્રે નાન્યદ્યદિ સત્પરમ. અને નારદજીએ વ્યાસજીને દુખી હતા ત્યારે આપ્યું. તો પ્રશ્ન પૂછ્યો મહારાજ વ્યાસજી કઈ રીતે આપ્યું, વ્યાસજી કઈ રીતે દુખી થયા. આ પુરાણ વ્યાસજી લખ્યું છે, તો વ્યાસજીને એવું વેદના કઈ. માણસ મકાન બનાવે, ગાડી લે, સારા દીકરા દીકરીને સેટઅપ કરી લે, બિઝનેસ કારોબાર ચાલે, 25-50 લોકો અમારે ત્યાં કામ કરતા હોય, તો તમારે આનંદમાં રહેવું જોઈએ. આ થેલો લીધો ને હાલતા થઈ ગયા, મોજ કરી, આનંદ મંગલ કર્યો, એ જ સાચો આનંદ છે. પણ ઈશ્વરે બધું આપ્યું હોય અને છતાંય કોઈ દી
લમણેથી હાથ ન જાય કે તો એના જેવો અભાગ્યો કોઈ નહીં. ભગવાને આપણને લાયક સમજી આપ્યું છે, એ ભોગવી નથી શકતા, અને નથી આપ્યું ને ધોખા કરીએ છીએ. इसलिए ભગવાનની કથા એક વખત સાંપ્રવણ આશ્રમમાં વ્યાસજી બેઠા છે, જેણે મહાભારતની રચના કરી, વેદોની વિભાજન કર્યા. એ વ્યાસજી દુખી છે. નારદજી એક વખત આવ્યા. નારદજી આવીને વ્યાસજીને જોયું તો પૂછા કરી કે તમારું આમ મુખડું કેમ પડી ગયું મહારાજ? તબ વ્યાસજીને કહા, તમે તો અંતર્યામી છો, તમે મારા મુખને જોઈને બધું કહી દેનારા, છતાંય મને પૂછો છો. મહારાજ, મેં જૈમિની, અત્રિ, પુલા બધા ઋષિઓને વેદોના પુરાણો વિભાજન કરી બધું આપ્યું. થોડીક મને આમ દેશી ભાષામાં કેમ ને, મને અહક છે, અહક, આમ સંતોષ નથી. નારદજીએ વ્યાસજીને કીધું કે વ્યાસજી, આ સંસારમાં કોઈ ન કરી શકે એવું કામ તમે કર્યું. વેદો રચ્યા, મહાભારતની રચના કરી, અને આમ ઘણું બધું કર્યું તમે. પણ જબ તક આપને ભગવાનનો ભજન નથી કર્યું, ભગવાનને કીર્તિ નથી ગાઈ, ભગવાનની લીલા નથી વર્ણવી, ભગવાનનો જપ નથી કર્યો, ત્યાં સુધી તમારા જીવનમાં બધું અધૂરું છે. તમે મારા વાસુદેવના વખાણ નથી કર્યા, તમે મારા નારાયણનું નામ નથી લીધું, તમે મારા કૃષ્ણનું કીર્તન નથી કર્યું, ત્યાં સુધી તમારા જીવનમાં અજંબો છે. કોણ કહે છે? નારદજી. વ્યાસજી એનું 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 ખેદ હતો ને, એક નિરાશા હતી. એ નિરાશા દૂર કરવા માટે કહ્યું કે તમે મારો ભજન નથી કર્યું, મારા નારાયણનું. તમે નારદજી કહે છે કે મારી આમને આમ દશા હતી. પછી એ નારદજી પોતાની કથા માંડી. નારદજી કહેવા લાગ્યા કે વ્યાસજી, હું તમને મારો ઇતિહાસ કહું. એક વખતનો સમય છે. એક વખત પૂર્વ જન્મમાં હું એક વેદવાદી દાસીને ત્યાં મારો જન્મ થયો હતો. હું બહુ નાનકડો, મારી માં ગામમાં બ્રાહ્મણો અને સંતોની સેવા કરે. એક દિવસ મારા ગામમાં ચતુર્માસ થયો. ચતુર્માસ કરવામાં સંતો પધાર્યા. આપણા સમાજના લોકોનો નિયમ કે સંતો આવે ને તો ચતુર્માસ કરવા આવે તો એને ભંડારો કરે, ભોજન કરે, સંતો સાંજે કીર્તન કરે. સંતોનું કામ એક જ, જે ગામનું ખાય એ ગામનું કલ્યાણ કરી અને ઝોલી ખાલી કરી નીકળી જાય. ચરે વેતી, ચરે વેતી, ચરે વેતી. એ ભજન ખાલી ભેગું કરે, ભજન, બાકી કુછ નહીં. કોપીનવંત ખલુ ભાગ્યવંત ભિક્ષાન્ન માત્રેણ સુતિષ્ઠવંત. શાસ્ત્રમાં એવું લખ્યું છે. એવા પરમ વૈરાગી સંતો આવ્યા. સંતોનું આગમન થયું. ગામના આગેવાન ભૂદેવોએ મારી માને સંતોની સેવામાં નિયુક્તિ કરી. અને હું બહુ નાનકડો, અને મારી માં રોજ કામે જાય. એક દિવસનો સમય મારી માને રોજ કે દીકરા હું ના આવું ત્યાં સુધી આવજે નહીં, ઘર રેઠું ન મૂકજે. પણ એક દિનનો સમય થયો, મને અચાનક ભૂખ લાગી, અને એ ભૂખના વેદનામાં હું ભાન ભૂલી ગયો. અને હું દોડીને મારી માં જે ઘરે કુટિયામાં કામ કરતી હતી, અને હું ઉંબરા ઉપર જઈને ઊભો રહ્યો. અને જેવો હું ઉંબરા ઉપર ઊભો રહ્યો એવા સંતો ભોજન કરતા હતા. અને હું મારો એક પગ ઉંબરાની માલિક પારે, એક પગ મારો બારે. સંતો ભોજન કરે છે, હું જઈ ના શક્યો. સંતોની દ્રષ્ટિ ભોજન કરતા કરતા મારા ઉપર પડી, અને સંતોએ મને બોલાવ્યો, આ સેવાદાસ આવ. મારું હૃદય નબળું પડી ગયું કે મારી માની આજ્ઞા છે કે જવાનું નહીં પૂછ્યા વગર. હું આવી ગયો. હવે સંતો બોલાવે છે, નહીં જાઉં તો અનાદર થાય. હું તો ગયો. એને મને ગોદમાં બેસાડ્યો, અને સંતો જે ભોજન પાવે છે એ સંતોએ મને પોતાના હાથેથી ભોજન પડાવ્યું. અને મારા રોમ રોમ ખીલી ઉઠ્યા. ભજનાનંદી સંતોના જૂઠા કોળિયા મને ખાઈ મારા આત્માને તૃપ્તિ મળી, મને સંતોષ થયો. મારી માં ઘરનું કામ પરવારી નીકળી તો રસ્તામાં આ દરવાજેથી કૂદતી મારી માં પાછળ દરવાજે જાય. હું આમ આગળથી નીકળ્યો અને રસ્તામાં ભેગો થયો. મારી માની આંગળી પકડી ઘરે ગયો. માં, આજ માફ કરજે, તારી આજ્ઞા હતી કે દીકરા મંડપમાં પંડાલમાં નહીં આવજે, સંતોની કુટિયામાં. પણ માં શું કરું, આજ મને બહુ ભૂખ લાગી હતી એટલે મારાથી રહેવાનું નહીં. મેં આજ તારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, મને માફ કરી દે માં. હું શું કરું? આવી ગયો. સંતોએ મને બોલાવ્યો અને બાજુમાં બેસાડી મને કોળિયા ખવડાવી. અને માં, તું ખવડાવતી હોય ને ત્યારે મને આનંદ આવે, હરખ આવે કે મારી માં મને ખવડાવે. પણ માં, આજે મને સંતોએ ખવડાવ્યું. મારા અપાર જીવન મને એટલો સંતોષ થયો છે
કે મને જાણે ભગવાન સ્વયં ખવડાવતા હોય એવો ભાવ જાગૃત થયો. માં એ સંતો બહુ પવિત્ર જીવો છે. મારી માએ મને આ ઠપકો ના આપ્યો, અબકી બાર ખ્યાલ રાખના બેટા, આવું કઈ નહીં, મને બેસાડી દીધું. આ વળી પાછો હું તો બીજે દિવસે સાવધાન થઈ ગયો. એટલે સંતો ગામમાં ભજન કરે, હું ભજન કરવા જતો. પણ મન એવું ને કે પૂર્વજન્મની કોઈક લેણા દેણી હશે તો મન લાગી ગયું. ચોમાસું પૂરું થયું, ગામના લોકોએ ઢોલ લગાડા, આગેવાનો બધા માજન સાજન બધા લઈને સંતોની વિદાય કરવાના પ્રસ્થાન કર્યા. ગામના લોકો એક ગામથી બીજે ગામ સંતોને મૂકવા ગયા. તો હું ભેગો જોડાઈ ગયો. આગળ જતા જતા ગામ પાછું વળી આવ્યો. મેં દઈ મૂકી સંતો ભેગી. આગળ લમણોવાળી સંતોએ પૂછ્યું કે ભાઈ સેવાદાસ કિધર? મેં કહ્યું કે તમારી સાથે આવું છું, મને લઈ જાઓ. સંતો કહે બેટા તારી માના એક ને એક દીકરો છો, તું આવી નાની ઉંમરમાં વૈરાગ્ય, આ સ્મશાનીઓ વૈરાગ કહેવાય નહીં. તું જા, મોટો થા, તારી માનું બધું ક્રિયાકર્મ કાંડ કરજે, પછી તને લાગે કે ભક્તિ કરવા જેવી છે તો જ સંસાર છોડજે, નહીતર સંસાર જેવો કોઈ સારો માર્ગ નથી. सबसे अच्छा उत्तम मार्ग है संसार महाराज. देख लिया, संसार माथी संपूर्ण सृष्टि નું સંચાલન થાય. उसमें तो विरल जा सकता है જે લમણો પાછળ વારીને કોઈ દી લમણો ન વારે એ પરમ વૈરાગી વિતરાગી હોય, અકિંચન ભાવ હોય. બેટા અત્યારે અમારાથી લઈ પણ ન જવાય, તું પાછો જા. સંતોએ નારદજી કહે છે મને પૂર્વ જન્મમાં વ્યાસી મને પાછો વાળ્યો, પણ એક મંત્ર આપ્યો. સંતોએ મને કહ્યું કે દીકરા અમે જઈએ છીએ પણ અમારી યાદ આ મંત્રમાં રહેશે, એટલે તું ઠાકુરને ભજજે. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમહિ પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય. મને આ મંત્ર આપ્યો, દ્વાદશા છે, મંત્ર સાથે જપ કરવા ગયું. હું ઘરે આવ્યો, મનથી મંત્ર જપું અને રોજ માળા કરું. ધીરે 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 મારું મન મારી મામાંથી હટવા લાગ્યું. મારું મન મજબૂત થતું ગયું. પછી તો રોજ માળા પૂરી થાય એટલે ભગવાનને કહું કે હે ભગવાન આ મારી માને લઈ લે, હે પ્રભુ મારી માને લઈ લે, હે પ્રભુ દયાળુ, હે કરુણાના સાગર, હે દ્વારકાધીશ, હે કાળિયા ઠાકર મારી માને લઈ લે. ઈ છૂટો ને હું છૂટું. એક દિવસનો સમય આવ્યો, પરોળના સમયમાં મારી માં ગાય દોવા જાતી હતી. રસ્તામાં કાળું દોરડું પડ્યું એવું સમજીને મારી માએ પગ મૂક્યો અંધારામાં. મારી માને દોરડું નહોતું પણ કાળો કુંભારો હાફ ગળ્યો અને મારી માનું મરણ થયું. ગામના લોકોને ખબર પડી, ગામના લોકોએ ભેગા થઈને અગ્નિ સંસ્કાર કરાવ્યા અને હું તો બધું જોતો હતો, નનકો હતો, ઉંમર મારી બહુ નાનકડી. ગામના લોકોએ 13 દિવસના ક્રિયાક્રમ કાંડ કરી અને મને કીધું કે દીકરા હવે, મેં કીધું કે મારી માની ઓયડીમાં મારી માની મિલકત હોય એ બધી ગામના ગરીબ ગરબા સાધુ સંતોને બાંટી દેવામાં. તો કે તારે? તો કે મારો મારો રામ. ગામના લોકોએ બાળક કીધું એવું કર્યું, બધું આપી દીધું અને એ બાળક સંતોએ આપેલા મંત્રને જંગલમાં જઈ જપ કરવા લાગ્યા અને જપ કરતા કરતા રોમ રોમ ખીલી ઉઠે, અસુરોની ધારા વહેવા લાગી. નમો ભગવતે તુભ્યમ વાસુદેવાય ધીમે પ્રદ્યુમ્નાય અનિરુદ્ધાય નમઃ શંકર્ષણાય ચ. હે પ્રભુ દુઃખમાંથી ઉગારો, હે પ્રભુ દુઃખમાંથી ઉગારો. અને નારદજી જપ જપ કરે ને તો આંખોમાંથી ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે દેખાણા અને જ્યાં આંખ ખોલી નારાયણ દેખાણા નહીં. નારાયણને આંખ ગોતે છે, ક્યાં ગયા મારો પ્રભુ, ક્યાં ગયો મારો ઠાકર, ક્યાં ગયો ચતુર્ભુજ સ્વરૂપે મુરલી વાળો, ક્યાં ગયો કાનુડો. આકાશવાણી થઈ, વ્યોમવાણી. એ નારદ, હે દીકરા તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, હું પ્રગટ થયો. તારી ભક્તિથી હું પ્રસન્ન થયો છું, પણ સમય આવે પ્રગટ થાય. હજી તારામાં વાસનાનો મેલ છે, એ મેલનું શુદ્ધિકરણ થાય એ માટે તારે આવતો જન્મ સુધી વાટ જોવી પડશે મારા દર્શન કરવા માટે. એક જન્મ તારે વાટ જોવી પડશે.
નારદજી વ્યાસજીને કીધું. વ્યાસજી પૂછે છે કે તો તમને મોયલા જન્મનું આ વખતે કેમ યાદ રહી ગયું? ત્યારે કીધું કે આકાશવાણીમાં પણ એવું કહ્યું હતું કે તને પૂર્વ જન્મનું યાદ રહેશે સ્મૃતિમાં, એટલે યાદ રહ્યું. એટલે હે નારદ, હે વ્યાસજી, મને પૂર્વ જન્મનું યાદ રહ્યું, ભગવાનની આકાશવાણી થઈ હતી. એટલે તમે આટલું બધું કર્યું પણ તમને સંતોષ નથી. ભગવાનના જપ વિના, ભગવાનના નામ વિના, ભગવાનના કીર્તન વિના તમને ઉદ્ધાર નથી. મેં પણ બધું કર્યું પણ છતાં વાસના અને કામનાનો મેલ મલિન હતો ને ત્યાં સુધી ભગવાન કે પ્રસન્ન થયો છો, પ્રગટ પ્રસન્ન હુઆ, પણ પ્રગટ સમય આવે થઈશ, એના માટે આવતો જન્મ લેવો પડશે. આ કથાનો સાર નારદજીએ વ્યાસજીને ચતુશ્લોકી ભાગવત આપ્યું. વ્યાસજી એનો વિસ્તાર કર્યો અને હમણાં કથા આવશે એના અધિકારી વક્તા શ્રોતાની. તો સૂતજી કહે છે નારદજીએ જ્ઞાનીમાં જ્ઞાની, જ્ઞાની પણ ગોથા ખાય એવો માર્ગ હે. એટલે ભગવાનનું ભજન કરવાનું કહ્યું છે, ભગવાનનું સંકીર્તન કરવાનું કહ્યું. કે જ્યાં સુધી તમે મારા વાસુદેવના વખાણ નથી કર્યા, કૃષ્ણનું કીર્તન નથી કર્યું, તમે મારા રામના રટન નથી કર્યા, ત્યાં સુધી તમારું બધું જ અધૂરું છે. માટે કળિયુગમાં સૌથી ઉત્તમ કોઈ ધર્મ હોય તો એ છે ભગવાનનું નામ સંકીર્તન. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમો ભગવતે વાસુદેવાય.
વાસુદેવા ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવા ઓમ નમો ભગવતે વાસુદેવા રામેશ્વરાનંદ બાપુ આજે આપણી કથામાં આપણા સંત સમાજનું ઘરેણું, સંત સમાજનું ગૌરવ અને વર્ષોથી હિમાલયમાંથી ભજન તપશ્ચર્યા કરી અને આપણી કચ્છની પાવન ભૂમિને પાવન કરવા પધાર્યા એવા દુધઈ ટેકરીથી બાપુ સરસ્વતી બાપુ પધાર્યા છે. સેવા સમરણ ખૂટિયા દુધઈ જય હો મહારાજ, જય હો. રામેશ્વરાનંદ બાપુ ઓમ નમો ભગવતે વાસુદેવા ઓમ નમો ભગવતે વાસુદેવા ઓમ ભગવતે બડે ભાગ માનુષ તન પાવા. આજે આપણી વચ્ચે આજ ભૂમિમાંથી સાધના ભજન અને તપશ્ચર્યા કરી આપણી ભૂમિને વર્ષોથી એક ટેકરી પર બેસી સેવા અને સ્મરણ ભગવાનના માધ્યમથી કેટલાય જીવોનું કલ્યાણ કરનારા સંત સમાજનું આપણો કચ્છનું ઘરેણું, અહીંયા પણ નાની મોટા ખૂટિયાઓ એમની ખૂબ બાપુની એવા રામેશ્વરામ સરસ્વતી બાપુ પધાર્યા છે. પુણ્ય પુંજ બિનુ મિલું નહીં સંતા. અત્યારે એ જ કથા ચાલે છે. નારદજી જેવા સંત મળ્યા તો વ્યાસજીના મનનો ઉદ્વેગ દૂર થયો. સંત મિલે સદગ્રંથ મિલે, સદગ્રંથ મિલે સદપંથ મિલે. અધિકારી સંત અધિકારી જ હોય, પણ આપણને અધિકાર પૂર્વક સ્વીકારે, જીવને સ્વીકારે ને એવા સંત. સંત મિલે સદગ્રંથ મિલે. આપણને કોઈ સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થાય ને પછી આવા સદગ્રંથ સુધી લઈ જાય, અને સદગ્રંથનું આપણે આમ ડોક્યું કરીને એટલે સંત મિલે સદગ્રંથ મિલે और सदग्रंथ मिले सदपंथ मिले. सारो सारो केड़ी बतावी दे. देखो संतों का कार्य है मार्ग दिखाना, चलना तो हमें पड़ता है. वो मंत्र दे देवे लेकिन जपना तो हमें ही पड़ता है. संत आके दीपक जला जावे, घी तेल तो આપણે જ પૂરવું પડે. એમાં કઈ બાપુ ચોકી ન કરે કોઈ. એવો પરમ ઘરેણું નારદજીએ વ્યાસજીના મનના સંતાપને દૂર કર્યો. સંતાપ દૂર કરે એ સંત. શાસ્ત્ર અને સંત એ સાંપ્રત યુગની સમસ્યાઓનું સમાધાન કરે છે.
हुआ परम भागवत। व्यास जी, जब तक आपने वह सेवा सुमिरन सब लिखा, वेदों का विभाजन किए, भारत पंचमो वेद उनको जैमिनी अत्रि आदि आदि ऋषियों को पढ़ाया गया, पर जब तक आपने भगवान का भजन नहीं किया है तब तक जीवन निर्रस है। व्यास जी ने प्रेरणा मिली, ईश श्री हरि आपेલું ભાગવત ચતુશ્લોકી બ્રહ્માંડ નારદજી ને મળેલું એ ભાગવત વ્યાસજી ને આપ્યું। વ્યાસજીનો વિસ્તાર કર્યો। નારાયણમ નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે। આવું એક માળખું તૈયાર થયું। તો આનો કથાનો અર્થ એ થાય કે માણસ શાંતિ માટે થઈને ઘણું બધું કરી લે છે, પણ એ જ ઘણું બધું આપણને દુઃખદાયી બને છે। तो इसलिए कथा से अगर सावधान होना है, कथा सावधान करे छे। પેલા ચોરી મંડપમાં ગોરદા સાવધાન કરે, જાનૈયા સાવધાન, માંડવિયા પટેલ બરોબર ને, નાણા કોથરી સાવધાન, વરઘોડિયા સાવધાન। स्कूल में नाना होइए ત્યારે टीचर मास्टर गुरुकुल में गुरुजी एम के सावधान, बोली परेड 26 तारीख ने 15 तारीख ने पुलिस परेड हो तो राइट लेफ्ट सावधान विश्राम। गुरुकुल स्कूल से लेकर शादी ब्याह मंडप तक हमको सावधान 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 बहुत बार कहा गया, बहुत बार सुना भी गया है। सावधानी हटी, दुर्घटना घटी। हूँ अने तमे तो सामान्य जीव छीए महाराज। जे कक्षाए सबरी पहुंची गई छे, जे सबरी राम ना सामीप्य सुधी पहुंची गई छे, राम साथे सीधो वार्तालापनी अधिकारीनी बनी गई छे। भगवान ए सबरी ने पण उच्च कोटीनी सबरी नवधा भगति कहूं तो ही पाए, नवदा भगति कहूं तो ही पाए, नवधा भगति कहूं तो ही पाए, नवदा भगति कहूं तो ही पाए। सावधान सुनो धर्मन माही, सावधान सुनो धर्मन माही, सावधान सुनो धर्मन माही, सावधान सुनो धर्मन माही। नवदा भगति कहूं तो ही पाए, नवदा भगति कहूं तो ही पाए। ભગવાન વનમાં વિચરણ કરતા કરતા શબરી પાસે આવે છે। શબરી ભગવાનની પ્રતીક્ષા કરે છે और सबरी कोई सामान्य नहीं है महाराज। सबरी को भी अपने गुरु पर पूर्ण भरोसा। जिंदगी ना छेला श्वास सुधी विश्वास न टूटे वो सदगुरु होता है महाराज।
आज्ञाम गुरुणाम अविचारणीयाम, शास्त्र में कहा है। और सबरी को उनके गुरु ने भी कहा था, सबरी पीछे पीछे चल देने वाली थी, गुरु ने कहा कि पीछे आना तेरा काम नहीं, तू यहां रह, एक दिन राम आएगा, ये राम 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 जपते रहना, एक दिन अवश्य राम आएगा। बस गुरुजी ने बोल दिया, दैट्स ऑल, सवाल खत्म। अज्ञाम गुरुनाम अविचारणीयाम, अब राम केवो छे, राम क्यारे आवशे, बस प्रतीक्षा, मारा गुरु कही गया छे अवश्य राम आवशे। और जिस दिन राम आ भी गया ना, जिस दिन महाराज राम जी आ भी गए, अब राम जी ने कहा कि भैया तेरे भाव से, तेरी भक्ति से मैं प्रसन्न हुआ हूं। तो सबरीए पोताना सदगुरु ने यश आप्यो कि मैं तो अभागन हूं, पापन हूं, अधम अधम हूं, आप मेरी भक्ति से नहीं आए हैं महाराज, आप तो मेरे सदगुरु के वचन को सिद्ध करने के लिए पहुंचे हैं। ये सदगुरु होते हैं महाराज, पोते तो जाए पण सामलन आखा शिष्य समुदाय નું કલ્યાણ કરી જાય, वो संत होते। सबरीए यश गुरुजी ने आप्यो कि हमारे तो कोई लायकात भी नहीं है, पर गुरुजी ने कहा था कि अवश्य राम आया, और मेरी गुरुजी की बात को सिद्ध करने के लिए आप पहुंचे हैं। तब शिष्य इच्छेत पराजय, ऐसे गुरु भी भाग्यशाली होते हैं कि संपूर्ण બધું हम सर्वस्व अर्पण કરી दे। तो खैर बात यहां वो नहीं थी, बात ये थी, भगवान सबरी ने कहे कि मैया प्रसन्न थई, हूँ तने कंईक आपू, पण एक नानकड़ी शरत, साव नवधा भगत कहूं तो ही पाही, सावधान सुनु धरु, सावधान सुनु, सावधान होकर सुनना और धारण हृदय में करना। सावधान सुनु धरु मन माही, नवधा भगति तो ही पा। જેને રામજીનું સામીપ્ય મળ્યું છે, लाइव कॉन्टेक्ट राम साथे बैठा छे, ऐसी सबरी को भी भगवान कह रहे हैं कि सावधान सुनु धरु मन माही। तो विचार करो, जे परम ने पापी गयो छे एने पण डगले ने पगले सावधान રહેવું પડતું હોય, तो महाराज हम तो संसार में पापी जीव हैं, मारे તમારે ડગલે ને પગલે સાવધાની રાખવી જોઈએ। ઘણા અમુક કે 30 વરે તેણ્યા પછી કે ગોર બાપુ લઈ હારું કહેતા હતા સાવધાન સાવધાન, અમાને આવી ખબર નથી કે સાવધાન એટલે શું થાય। હવે 30 વરે કાંઈ ન થાય ભાઈ। सावधान सुन भगवान की कथा। साधना में साधक सावधान नहीं रखता है तो महाराज उनको सिद्धि प्राप्त नहीं होती है। इसलिए साधक को सावधान होकर साधना करनी चाहिए, तब जाके सिद्धि अपने आप चली आती है। वो लेने देने की चीज नहीं है, वो तो स्वतः आई जाती है। ईश्वर प्रेरणा कृपा कर देते हैं। ऐसे भगवान दयालु है। संते नारद जी जेवा परम वैरागी वितरागी संते, व्यास जी जेवा परम ज्ञानी नो मोह अथवा तो विषाद नष्ट दुख नष्ट करी एवं परम भागवत 4 श्लोक में तेनो विस्तार एवं परम भागवत भगवान ना योग्य श्रेष्ठ अने अधिकारी श्रोताना वक्तानी कथाનું નિરૂપણ કર્યું છે। श्रोता वक्ता च दुर्लभः। श्रोता वक्ताથી શ્રેષ્ઠ છે ને વક્તા શ્રોતાથી અનુભવ છે। नग्न क्षपण के देशे रजकः किं करिष्यति, वक्तारः किं करिष्यति, श्रोता यत्र न विद्यते। नग्न क्षपण के देशे रजकः किं करिष्यति। श्रोता न होय तो वक्ता कथा कोने के। અને શ્રોતામાં પણ જો એકદમ લાઈવ આમ શાંત ચિત્તથી શ્રોતા સાંભળે ને, આ કથા કેવી છે ખબર છે? બોઘેણામાં દૂધ દોયા જેવું છે। दूध दवा माता बेहन तो आम बोघेणु गुडा वच्चे राखे माची माथे बेहनी शेड़ू पाड़े
તો એમ કે દૂધ દોણામાં ગયું, દૂધ બારે જાય તો કરી મહેનત ન કમી, પછી એમ કે ખોર નકામો ખવડાવ્યો 2 કિલો, એટલે કર્યું નથી. जब वक्ता भगवान ये वक्ता व्यास जी होते, ये शरीर तो खाली नामधारी है महाराज. અહીંયા તો ભગવાન બોલાવે એટલે હું પણ શ્રોતા જ બનું છું. હમ ભી તો શ્રોતા હે. વ્યાસજી બોલે અને હું તમે સાંભળીએ, પણ શ્રોતા ન હોય તો વક્તા કથા કોને કહે? કેવું થાય? કાલે ક્ષિપ્રાગિરી બાપુએ પેલું ઉદાહરણ આપ્યું ને કે કુંભનો મેળો હોય નાગા મહાત્માનો, અખાડાઓનો. હવે કોઈક 2-5 લાખ નાગા મહાત્મા આવ્યા હોય અને એની બાજુમાં ધોબી એમ કે લે મારો ધંધો હાલશે, તો અહીંયા ધોબી અહીંયાથી ધોબી ઘાટ ખોલે ને પછી તો નગ્ન ક્ષપણ કે દેશે રજક, રજક બોલે ધોબી, રજક કિંગ કરિષ્યતિ. तो कोई श्रोता तो होना चाहिए. व्यास जी ए लख्यू विस्तार કર્યો. व्यास जी को अधिकार है समासुर व्यास होने, आप किसको दिया जाए? योग्य वक्ता. सवारे प्रश्न आयो ने कि आ भागवत क्याथी प्रकट थयो, किसने किसको दिया, कहां से प्रकट हुआ, किसने कहा और किसने सुना? तो शौनक ऋषियों सूत जी ने पूछ्યું, सूत जी કહ્યું. આગળ કથા આવશે. વિદુર મૈત્રેય, મૈત્રેય ઋષિ વિદુરજીને કહે છે, શુત ઋષિ શૌનક ઋષિ, શુત પુરાણી શૌનક ઋષિઓને કહે છે. એ જ કથા સુખદેવજી પરીક્ષિતજીને કહે છે. એવું આ પરમ ભાગવત भगवान भोले बाबा भी मां उमा को सुनाते हैं. भगवान પણ વક્તા છે. તો આમ કર્મ વક્તા શ્રોતામાં આનું કારણ શું? यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजामि. पवित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. विथ प्रॉमिस. भगवान आ भगवान नु भागवत छे ने, ए भगवान नु आ भागवत सावधान करे छे મને તમને. ભગવાને ગીતાજીના માધ્યમથી એવું વચન આપ્યું, यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम्. उस समय में अवश्य आऊंगा, चाहे किसी भी रूप में आऊं. रामचरितमानस में लिखा है, सब मम प्रिय सब मम उपजाये तिनके अधिक मनोज मही भाई. 84 लाख सब भगवान के बोले मैंने ही सब किया है. तिन महद्विज द्विज महश्रुति धारी. तो જ્યારે જ્યારે આ સંસારમાં મારા સંતો ઉપર, મારા સાધુડા ઉપર, મારા ભક્તો ઉપર, બ્રાહ્મણો ઉપર, ગાયો ઉપર અત્યાચાર, અનાચાર, પાપાચાર, દુરાચાર થશે, તબ તબ मैं आऊंगा. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम्. ત્યારે ત્યારે હું આવીશ અને એ જીવોનો ઉદ્ધાર કરીશ. આવું ભગવાને આપણને વચન આપ્યું, પ્રોમિસ આપ્યું. ગીતામાં કહ્યું, ચંડી પાઠમાં માતાજી જગદંબા એમ કહે છે, ભાગવતમાં ભગવાન બોલ્યા છે, રામચરિત માનસમાં ભગવાન બોલ્યા છે.